બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી તરફ જવા માટેનો એકમાત્ર મુખ્ય માર્ગ વર્ષોથી જર્જરિત હાલતમાં છે. ગઢડાના જીન નાકાથી પસાર થતો મુખ્ય માર્ગ ખાડાઓના કારણે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયેલો છે. અનેક રજૂઆતો છતાં તેનું સમારકામ કરવામાં આવતું નથી. જો કે આ મુખ્ય માર્ગ ઉપરથી દરેક શહેરો તરફ જવાનો માર્ગ હોવાથી વાહનોની સંખ્યામાં પણ વધારો હોય છે. હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે. તેમની મુલાકાત લેવી. અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે. રમેશભાઈ રાઠોડ. હવે અહીંયા હાલવા ચાલવામાં તકલીફ, ખાડા મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે. કોઈ પણ તંત્ર ધ્યાન દેવાના છે. ચીફ ઓફિસર સાહેબ કે આરએમબીવાળા કોઈ પણ અહીંયા આવતા નથી. વર્ષો જૂનો આવડા રસ્તો છે, તેથી બોટાના ઝાપાથી ઠેઠ કોઠીવાડીનું પાણી અહીંયા આવે છે. પાણીનો ભરાવો થાય. વરસાદ આવે ત્યારે ઓછામાં ઓછો 3 કલાક આ રસ્તો બંધ રહે અને કોઈ પણ તંત્ર ધ્યાન આપવામાં આવતું. મારું નામ કનુભાઈ સસકુભાઈ જેબલિયા. આ ગઢડા શહેરનો મુખ્ય રસ્તો કહીએ ને તો પણ ચાલે. આખા ગામનું વરસાદનું પાણી અહીંથી જ નીકળતું હોય છે અને આ ખાડા આપ જોઈ શકો છો, બરાબર. અને આ મુખ્ય રસ્તો અમદાવાદ, રાજકોટ, પછી અમરેલી, મોટા ભાવનગર બધે અહીંથી મુખ્ય રસ્તો જ આ છે. તો અહીંયા હરિભક્તો એટલા આવે, મંદિરોની હિસાબે ટ્રાફિક એટલું આવે ને ભાજપમાં ચૂંટાયેલા તમામ સંસદ સભ્યો, ધારાસભ્યો અહીંથી નીકળતા જ હોય છે, મોટા મોટા અધિકારીઓ નીકળતા હોય. પણ વર્ષોથી આ જોતા આવી છે અને રજૂઆત કરવામાં આવે તો 5 ટ્રેક્ટર નાખી જાય ધૂળના અને સંતોષ માની લે છે. અને નગરપાલિકાવાળાને કહો તો નગરપાલિકા એમ કે આરએનબીમાં આવે, આરએનબીવાળા એમ કે નગરપાલિકામાં. એટલે પ્રજા તો ત્રાઈમામ થઈ જાય છે. મારું નામ અજયભાઈ ઝાલા. ગઢડા શહેરનો આ મુખ્ય રસ્તો ગણો કે મેન હાઈવે ગણો કે જે ગણો તે મુખ્ય રસ્તો આ છે. હાઈસ્કૂલ 4 રસ્તાથી લઈ સામાકાંઠા સુધી મોટા 1.5-2 ફૂટના, 1.5 ફૂટના એવા ખાડા પડી ગયા છે અને વર્ષોથી આની આ સમસ્યા છે. અનેકવાર રજૂઆતો આરએનબી ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવે, જુદા જુદા તંત્રના અધિકારીઓને કરવામાં આવે, પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ખાડા ત્યાં રહે છે.